મજામાં પૂજાબેન, તમારું સ્વાગત છે એગ્રી વર્લ્ડ એક્સપોમાં. થેન્ક યુ સો મચ. પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપી દેજો. મારું નામ ચિંતન ભટ્ટ છે. હું સ્પાર્ક મીડિયાનો CEO છું. અમે લોકો થીમ બેઝ એક્ઝિબિશન અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ છે અમારું, અને અમે છેલ્લા 12 વર્ષથી આ ફિલ્ડમાં છીએ. અમે 3A ઉપર કામ કરીએ છીએ. એગ્રીકલ્ચર ઇઝ અ કલ્ચર ઓફ ઇન્ડિયા, એટલે અમે એગ્રી વર્લ્ડ એક્સપો અહીંયા રાજકોટમાં કરીએ છીએ. આયુર્વેદા ઇઝ અ ઇન્ડિયન એન્શિયન્ટ પ્રોડક્ટ, એટલે અમે આયુષ ઇન્ડિયા એક્સપો કરીને અમે એક એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરીએ છીએ. અને ત્રીજું, સ્પીડ, સ્કેલેબિલિટી અને એક્યુરેસી માટે ઓટોમેશનનું એક્ઝિબિશન અમે બરોડામાં કરીએ છીએ. પ્લસ અમે બીજી બધી એસોસિએશનો માટે અમે એક્ઝિબિશન અને થીમ બેઝ એક્ઝિબિશન અને ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા આવીએ છીએ. ઓકે, આપણે આજે જ્યારે રાજકોટમાં એક્ઝિબિશન્સ કરી રહ્યા છે એના વિશે થોડુંક એક્સપ્લેન કરી આપજો. જગતનો તાત ખેડૂત છે, અને ખેતી ટૂંકી થઈ રહી છે અને ઓછી થઈ રહી છે. તો એના ભાગરૂપે સસ્ટેનેબલ ફાર્મિંગ અને ભારતનો ખેડૂત એ વિશ્વનો ખેડૂત બને તેના માટે આ એક પ્રયાસ છે. અહીંયા એગ્રી વર્લ્ડ એક્સપોમાં 120થી વધારે પાન ઇન્ડિયાથી કંપની આવેલી છે, અને એ લોકો અહીંયા નવી નવી ટેકનોલોજી કે જેના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદકતા વધારે તેના માટેનું નિર્દેશન કરેલું છે. તે ઉપરાંત અત્યારે પ્રાકૃતિક ખેતી માટે પણ વાત થઈ રહી છે. તો ઓર્ગેનિક ફાર્મિંગ એક નવો ટ્રેન્ડ છે, અને એ ખેડૂતોને પોતાને માર્કેટ પ્લેસ મળે અને એની એક અવેરનેસ મળે, એના માટે ગવર્મેન્ટ પુરસ્કૃત 18થી વધારે જે ખેડૂતો છે જે પોતે ખેત પેદાશ બને છે એમને અમે ડાયરેક્ટ માર્કેટ મળે તેના માટેના અભિગમ સાથે તેમને અહીંયા આગળ સ્ટોલ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત વિવિધ પ્રકારની બધી ટેકનોલોજી પ્રદર્શિત થઈ છે, જેમાં ઓછા મેન પાવરે ઓછા ખર્ચે તમે વધુમાં વધુ yield લઈ શકો. નેક્સ્ટ એક્સપોઝ આપણું શું પ્લાન છે, ક્યાં હશે, અને જો કોઈને બુક કરવું છે તો કેવી રીતે તમારા સાથે કોન્ટેક્ટ કરશે? આ એગ્રી વર્લ્ડ એક્સપો અમારું આ 4થું એડિશન છે. 2022, 23, 24 અમે 3 વર્ષ અહીંયા શાસ્ત્રી મેદાન લીમડા ચોકમાં કર્યું. તો આ 4થો આપણો મેડલ પ્રયાસ છે. આવતા વર્ષે પણ 2026માં પણ અમે ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં આવી રહ્યા છે. 4, 5, 6 અમારું ટેન્ટેટિવ ડિસેમ્બર ડેટ છે. અને જેને બુક કરાવવો હોય તે લોકો 9898074674 અથવા 9898176759 અથવા અમારી વેબસાઇટ agriworldexpo.in ઉપર પોતાની ઇન્ક્વાયરી રજીસ્ટર કરી શકે છે, અને તેઓ પોતાની ઇન્ફોર્મેશન કરી શકે છે, જેથી અમે રીચ આઉટ કરી શકીએ. થેન્ક યુ સર. થેન્ક યુ.
આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.